વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈના 75 વર્ષ થયા એટલે મોરબી પાંજરાપોરની જમીનમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા 9,50,000 ઝાડવાનું વાવેતર થઈ ગયું અને આજે અત્યારે 10,000 માણસો આપણા ભાઈઓ બહેનો ઝાડવા વાવવાના છે. એની અર્પણ વિધિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા અને એ કાર્યક્રમમાં સદભાવના દ્વારા ઝાડવા વાવવાના અને ગીરગંગા ટ્રસ્ટ દ્વારા 2 તળાવ બનશે અને પછી ટુરિઝમમાં કઈ રીતે આનો લાભ થાય અને વિશ્વનું મોટામાં મોટું એક આ પર્યાવરણ માટે 10 લાખ ઝાડવાનું જે નેમ છે એ વવાઈ ગયા છે. થોડા ઘણા બાકી એ 2-3 દીમાં વવાઈ જશે અને એને ફરવા માટેનો મોરબીનો નરેન્દ્ર મોદી વન એ ટાઈપ કરી અને હરવા ફરવાનું રહેવાનું છોકરાઓને રમવાનું આવું એક મોટું વન મોરબીને બનશે એવો મને વિશ્વાસ છે. હું તો આભાર માનું ભાઈ શ્રી વિજયભાઈનો, કારણ કે 1.5 મહિના પહેલાં અમે મુળુભાઈ આવ્યા હતા, તે પછી 1.5 મહિના પછી 5,000 ટ્રક માટી નાખી, પછી 1,000 ટ્રક ખાતર નાખ્યું અને લગભગ 37 દિવસમાં 9.5 લાખ ઝાડવા વવાઈ ગયા અને 10 લાખ ઝાડવા 2-3 દીમાં વવાઈ જાય. પછી એમાં જ્યાં જગ્યા એ ગીરગંગા દ્વારા 2 મોટા તળાવ થશે, એનું પણ કામ ચાલુ કરી દીધું, ત્યાં ડેમ ભરાઈ ગયું. એટલે અહીંયા પહેલાં ઝાડવાનું કામ, તળાવનું કામ પડશે અને પછી જે ફરવા હરવાનું છે 1 વર્ષ પછી એનું આખું પ્લાનિંગ થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સારામાં સારું એક ફરવા માટેનું એક સેન્ટર બને એવા અમારા પ્રયત્ન છે. જમીન પાંજરાપોરની છે, પાંજરાપોર એની દિવાલ બનાવશે, કાયમ માટે પાંજરાપોરની જમીન રહેશે. આ જે કરી ભાઈ શ્રી વિજયભાઈ ડોબરિયા એમને સાહસ કર્યો, એમના દ્વારા અમે સાથે રહી સરકાર મુળુભાઈ એના દ્વારા આવ્યું. ભાઈ શ્રી ગીરગંગાના જે ભાઈ છે એને તળાવ, દિલીપભાઈ તળાવ બનાવવાનું છે તો એને ડીઝલની વ્યવસ્થા કરશે. થોડી જે વ્યવસ્થા કરવાની છે એ મોરબીથી નહીં, સંબંધીમાં અમારા તરફથી કરશે, પણ મોરબી પાંજરાપોરના રૂપિયા નથી વાપરવાના. અને જે પછી ડેવલપમેન્ટ કરવાનું છે એવા મારા પર્સનલ મિત્ર બધા મોરબીના ઉદ્યોગપતિ છે, આનું ખાતું અલગ ખોલાવી એની કમિટી કરી અને એ વહીવટ કરશે અને મોરબીને એક સારું એવું એક પર્યાવરણ માટે, ફરવા માટે, રહેવા માટે માનવ મંદિર બને, માનવ મંદિર. અને બીજું ઇથી વિશેષ આપણે અબોલ જીવનું પણ ખૂબ અહીંયા કર્યું હોય. ઇથી વિશેષ મોરબીના 75 જણા જે 8 વર્ષો પહેલાંથી સ્ટેટથી માની સેવા કરી છે, સ્ટેટ એવા શ્રીમદ રાજ એવા બધાય જેને સેવા કરી એના ટેચિયા બંધ છે. અત્યારે એના બોર્ડ મૂક્યા છે અને ભવિષ્યમાં જેને સેવા કરી એના એ રીતે ટેચિયા મૂકવા જાય એટલે એને પ્રેરણા પણ બીજાને મળે કામ કરવાની. એટલે પહેલાં તો મોરબી સ્ટેટનો હું આભાર માનું કે 285 વર્ષ પહેલાં પાંજરાપોર બનાવ્યું ત્યારે 4400 વીઘા જમીન આપી. 4400 વીઘામાં હું આજથી 15 વર્ષ પહેલાં ટ્રસ્ટી થયો. પહેલાં ઓલી 3200 વીઘામાં એને ફરતે વહીંડો વાર નાખ્યો. અહીંયાય પણ મોટું એક જંગલ બનાવ્યું છે 1500 વીઘામાં. 1700 વીઘામાં મેં ઘાસ માટે આવે એમાં 25,000 પશુ રખડી આકડે, પશુની વ્યવસ્થા થઈ ગઈ. હવે આ જમીન મોરબીની બાજુમાં હતી, ડેમની બાજુમાં, તો માણસો માટે ને પક્ષી માટે લાખો પક્ષી આવશે ને માણસો રહીએ એવું માનવ મંદિર બને અને હરવા ફરવાનું સ્થળ બને એવી મારી ઘણા ટાઈમથી ઈચ્છા હતી. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બેહી એક જિલ્લામાં નંદી ઘર બને અને નંદી ઘર એક સારું ટ્રસ્ટ હોય, સદભાવના હોય, અમે હોય એવા ટ્રસ્ટ 25,000 નંદી રાખે તો ગામમાં એક્સિડન્ટ ન થાય. સરકાર સાથે બેન સરકાર આપણને મંજૂરી આપે અને સરકાર નિર્ણય કરે તો એમાં પણ અમારી તૈયારી છે.